વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, ખેડૂતોને 15 લાખ રૂપિયાની મદદ, જનધન ખાતામાં આવશે પૈસા, હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ, રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, વ્યવસાય કરવા માટે મળશે લોન, મફત સિલાઈ મશીન યોજના, બાળકો માટે નવી યોજના, યુરિયા ખાતરમાં 50% સબસિડી, દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન, વાહન ખરીદવા માટે 75,000ની સબસિડી। તો મિત્રો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટની ખેતીના ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। ખેડૂતોને 15 લાખ રૂપિયાની મદદ। જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર આવી છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે। આવો જણાવીએ તમને કઈ રીતે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ખેડૂતોને પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા દેશભરના તમામ ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવામાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। જનધન ખાતામાં આવશે પૈસા। કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે જેમાં મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી છે। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓના લાભ અપનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો જેમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સથી એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન સુવિધા આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ। પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે તેમજ આપણને આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓને આધાર કાર્ડથી પણ ઘણા લાભ મળે છે। કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘર બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે। તમે પશુઓના કાનમાં પહેલા ગુલાબી પીળા પટ્ટા જોયા હશે
જેના પર એક નંબર લખેલો હોય છે. બસ આ જ તેમનો આધાર કાર્ડ છે, જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેસ્ટિંગ કરીને તેમને એક યુનિટની ઓળખ નંબર આપવામાં આવે છે. રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જે રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી બાકી છે તેમણે ઈ-કેવાયસી કરાવી લેવું અને તેમને મફત રાજ્યમાંથી મળતું રાશન પણ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી પણ અફવા ફેલાઈ રહી હતી કે જે મિત્રોએ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી બાકી છે તેમણે ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે, પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. બાળકો માટે નવી યોજના. કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકોનો સમાવેશ થાય છે જે લાભ લઈ શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. અને આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહેશે. દર મહિને 5000 રૂપિયાનું પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા સુધીનું પ્રતિ માસે પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમોની અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન લેવા માંગતા હો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. મફત સિલાઈ મશીન યોજના. ભારત સરકાર એટલે કે મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓને 15000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેની અંદર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની મહિલા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50000 મહિલાઓને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરી શકો છો, જેમાં 15મી જાન્યુઆરી 2025થી લઈને 31 માર્ચ 2025 સુધીમાં તમે અરજી કરાવી શકો છો.